દરિયાપટ્ટીના ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નાળિયેરીમાં નુકસાની જાય છે. એનું કારણ છે કે આ તમે જુઓ, આવા કરકલી થઈ ગયા હોય ને, આ નાળિયેર ખરાબ, આનો કોઈ પૈસો દે નહીં. એટલે સરવાળે દરિયાપટ્ટીના લાખો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાની જાય છે. હવે આ નુકસાની નિવારવા માટે શું કરવું જોઈએ? તો હાલો મારી સાથે, હું તમને પહેલાં રિઝલ્ટ બતાવું. આપણી પાસે ખોટી વાત જ નહીં. તમે આમ જો, આ હું કહીશ કે આ નવી લૂમ છે ને, એ બતાવો, ઝૂમ કરીને બતાવો. આમ એકદમ લીલું, આમ કલરફુલ નાળિયેર છે. આખી લૂમ તો નથી તોડવી, પણ હું તમને આનાથી એક મોટી સાઈઝના નાળિયેર બતાવું. આ તમે જુઓ, આમ જુઓ, આમાં ક્યાંય એક ડાઘ નહીં સાહેબ. આના વેપારી 100% પૂરા પૈસા આપે. અને તો તમારે પણ જો આવા નાળિયેર કરવા હોય તો તમારે 100% આસ્થા કેમિકલનું ઝપક વાપરવું પડે. ઝપક, હું આસ્થા કેમિકલનું ઝપક, આ નામ યાદ રાખી લો ખેડૂત મિત્રો. અને તમે પણ આવા મસ્ત નાળિયેર બનાવવા હોય તો તમારે નાળિયેરીના માળમાં જ્યારે ગોટી બની જાય, એ ગોટી બની જાય ને એ અવસ્થાએ તમારે ઝપકનો સ્પ્રે કરી નાખવાનો, ત્યાર પછી બીજો સ્પ્રે કરી નાખવાનો. એટલે તમારે શું થશે, એકદમ આવું કલરફુલ તંદુરસ્ત નાળિયેર. સાહેબ દર્દી પીવે ને તો એમને અડધો હાજો થઈ જાય એવો. જો આપણું નાળિયેર પી જાય ને તો તમારે પણ જો આવું નાળિયેર બનાવવું હોય તો આસ્થા કેમિકલનું ઝપક. ખેડૂત મિત્રો, મગજમાં નામ યાદ રાખી લેજો, આસ્થા કેમિકલનું ઝપક. નમસ્કાર.